સુભાનપુરા ખાતે થેલેસેમિયા પીડિત બાળકો માટે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાકાર કરતા વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઓમ રેસિડેન્સી ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેત ઠક્કર અને ભાજપના અગ્રણી રાજેશ આયરે, શ્રીરંગ રાજેશના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમિયા પીડિત માસૂમ બાળકોની જિંદગી બચાવવાનો રહ્યો હતો. કેમ્પ દરમિયાન રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણું લોહીનું એક ટીપું પણ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવી શકે છે. આ સેવા કાર્યમાં સોસાયટીના રહીશો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માનવતા અને સેવાની ભાવના ઝળહળી ઉઠી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર આ બ્લડ ડોનેશન કેમ્પ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ થેલેસેમિયા પીડિત અનેક પરિવારો માટે જીવનદાનની નવી આશા બનીને ઉભર્યો છે. સમાજમાં સેવાભાવ અને સહકારની ભાવનાને મજબૂત કરતો આ કેમ્પ પ્રશંસનીય રહ્યો હતો. વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી સાથે સાથે તમે જુઓ છો કે હેત ઠક્કર જેવા યંગ છોકરાઓ રમતની સાથે સાથે ધર્મની સાથે સાથે પણ અને લોકોની સુરક્ષા સાથે લોકોને કેવી રીતના સમાજમાં મદદ થવી તેનું આજે એક ઉત્તમ ઉદાહરણ અમારા વિસ્તારમાં આવેલા ઓમ રેસિડેન્સીની અંદર રેડક્રોસ જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી આજે બ્લડ ડોનેશન કેમ્પ, આ બ્લડ ડોનેશન બધા જ યુવાનો સાથે સાથે ઓમ રેસિડેન્સીના લોકોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જે યંગ છોકરાઓ દ્વારા તમે જોઈ રહ્યા છો કે યંગ છોકરાઓ દીકરીઓ દ્વારા પણ આજના દિવસે જે રીતનું બ્લડ ડોનેશન કરી રહ્યા છે, આ એક સમાજ માટે ઉત્તમ ઉદાહરણ છે. સાથે સાથે CPR ટ્રેનિંગ છે, જે પણ બ્લડ ડોનેશન કરવાયા છે બધાને એ લોકોને કંઈ ને કંઈ રીતના ગિફ્ટ આપવાની અલગ અલગ. અને થેલેસેમિયાના આપણે જાણીએ છીએ કે થેલેસેમિયામાં તો વારંવાર બ્લડની જરૂર પડતી હોય છે અને એના માટે આજે છોકરાઓ દ્વારા જે પોતે ઓર્ગેનાઇઝ કરીને આ જે કેમ્પ કરવામાં આવ્યો છે, હું હેત ઠક્કર સાથે સાથે એમની જોડે વિરેન્દ્રભાઈ અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજનો દિવસ 25મી તારીખ ક્રિસમસનો દિવસ છે. આજનો દિવસ ખાસ કરીને કે આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો પણ આજે જન્મદિવસ છે અને સર્વે રીતના જ્યારે NCC કેટેગરીના અમારા યુવાનો એમના માટે તો 365 લોકોની સેવા માટેનો આજનો દિવસ છે. તો આજના દિવસે સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે અમારી સમગ્ર ટીમ શ્રીરંગ સાથે એમના મિત્ર તરીકે હેત ઠક્કર અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને જે લોકોએ આ બ્લડનું ડોનેશન કર્યું છે એ ખરેખર સમાજને આ એક જે યંગ દ્વારા આપણે જુઓ છીએ કે આપણી યંગ દીકરીઓ જેમના બ્લડ કરી રહી છે એ લોકોએ પણ એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે. તો આવી રીતના જ્યારે પણ જરૂર પડે તો આ કેમ્પો યુવાનો દ્વારા થતા રહે, જેથી સમાજ ઉપયોગી રહે. આપણે આજે બ્લડ ડોનેશનનો કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો ઓમ રેસિડેન્સીમાં અને તેની સાથે સાથે આપણે આજે જે કાઉન્ટ હતો તે પણ બહુ સારો અને એ રહ્યો હતો. અને સાથે સાથે આપણે શ્રીરંગ આયરે અને તેમના રાજેશ આયરે સર પણ આવ્યા હતા આપણી સાથે. તો બહુ સારી રીતે આપણે બધી વ્યવસ્થા કરી છે, ચેર અને બધી રીતે. તેની સાથે સાથે આપણી પાસે આપણે પ્રોફેશનલ સ્ટાફ પણ છે બધી રીતે. જે રીતના કોઈ પણ કશું પણ ઇમરજન્સી હોય તો એ લોકોને આપણે પ્રોવાઈડ કરી શકીએ કોઈ પણ વસ્તુ. તેની સાથે સાથે આપણે CPR અને એ બધાનો આપણે કેમ્પ રાખેલો, પ્રી ફર્સ્ટ એડ કેમ્પ, જેની અંદર છોકરાઓથી લઈને મોટાઓથી લઈને બધાને શીખવાડવામાં આવ્યું હતું કે ઇમરજન્સી કાર્ડિયક એરેસ્ટ થાય તો આપણે કેવી રીતના રિએક્ટ કરવું જોઈએ અને રિસ્પોન્ડ કરવું જોઈએ. રેધર દેન giving any kind of reaction, we need to respond in this kind of situation. તેના સિવાય આપણે થેલેસેમિયા અવેરનેસ કરેલી અને સ્પેસિફિકલી મારી સાથે જે ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, તેમનું આ બહુ મસ્ત ઇનિશિયેટિવ હતું. હિતેશ સર છે, દર્શના મેમ છે, વિદુષી મેમ છે, તે લોકોના સાથ સરકારથી અને રાજેશ સરના સાથ સરકારથી આપણે આખું એક યોજન બહાર પાડ્યું છે આજના દિવસે. શું નામ આપનું? મારું નામ હેત વિજયભાઈ ઠક્કર છે. હું એક NCC કેડેટ છું અને હું આપણે આ જ રેસિડેન્સીમાં રહું છું.